વડોદરા શહેરની તમામ સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પહોંચાડતા અક્ષય પાત્ર ફાઉન્ડેશનના બદલાઈ ગયેલા કોન્ટ્રાક્ટરે મહિલાઓ સહિત 250 જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓને એકાએક છૂટા કરી દેતા થોડા દિવસ પહેલા તમામ કર્મીઓ હડતાલ પર ઉતરીને હલ્લાબોલ કર્યો હતો. વર્ષોની નોકરી છતાં પગાર વધારો નહીં કરીને કાયમી પણ કરાતા ન હતા. આ ઉપરાંત બોનસ પણ નહીં આપીને દર વર્ષે છૂટા કરીને નવા કોન્ટ્રાક્ટ કર્મીઓની ભરતી કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ સંસ્થામાં મહિલાઓ સહિત 250 જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓ છે. કોન્ટ્રાક્ટર દ્વારા તેમને પગાર આપવામાં આવે છે, પરંતુ વર્ષો સુધી નોકરી કરવા છતાં પણ કાયમી કરવામાં આવતા ન હોવાથી તેઓ કાયમી ધોરણે તથા બોનસની માંગ કરી રહ્યા છે. સંસ્થાના સંચાલકોએ આ કર્મચારીઓની નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને કારણે કર્મચારીઓમાં ઉગ્ર પડઘા પડ્યા છે અને હડતાલ પર ઉતરી ગયા છે. કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ કર્મચારીઓ દ્વારા ન્યાયની માંગણી સાથે આજે કલેક્ટર કચેરી ખાતે સામૂહિક રીતે ભેગા થઈને કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓની રજૂઆત કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાને લઈને પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કર્મચારીઓએ સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અત્યારે તો અમારી હાલત કેવી છે કે ઘરથી બેઘર થઈ ગયા છે, કોઈની પાસે બેરોજગારીમાં બધા બની ગયા છે. ખરેખર શું મારું એક જ આ મીડિયાની માધ્યમથી મારે એક જ વસ્તુ કહેવું છે, શું ખરેખર વિકાસ ગાંડો થયો છે? જે સરકાર કહી રહી છે કે બેરોજગારને રોજ મળે, તો શું ખરેખર વિકાસ ગાંડો થઈ રહ્યો છે? પ્રશાસનને આ દેખાતું નથી કે આ 200 થી 250 જેટલા કર્મચારીને ઘરથી બેઘર થઈ ગયા છે? પ્રશાસન જાગતું કેમ નથી? શું કહેવું છે? ક્યાર સુધી તમને લઈ લેવા? અમારું એક જ અમે અત્યારે કલેક્ટરને એ જ જાણ કરવા આવ્યા છે કે આગામી 7 દિવસનો અલ્ટિમેટમ અમે આપવાના છીએ. 7 દિવસની અંદર અમારું નિરાકરણ નહીં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું.